ચેતન, અહીંયા અહીંયા. હવે તું મને કે લેફ્ટ નોસ્ટ્રિલ ક્યારે બંધ કરીએ અને રાઈટ નોસ્ટ્રિલ. ને શું કીધું? મારો જે પ્રશ્ન હતો કે એનાથી સ્પીડમાં જે લેફ્ટ મતલબ રાઈટ સાઈડ ચાલુ કરવાની વાત પાર્ટિકલમાં સમજી ગયો, પણ અત્યારે આપણે સેમ પ્રશ્ન તમને પૂછું છું કે આપણે લેફ્ટ નોસ્ટ્રિલ ક્યારે બ્લોક કરીએ અને રાઈટ નોસ્ટ્રિલ ક્યારે બ્લોક કરીએ, કયા કારણસર? મારા સમજણ પ્રમાણે એવું છે કે રાઈટ ઇમોશનલ સેન્ટર સાથે તમારે કોઈ કામ કરવું હોય ત્યારે તમારું રાઈટ બંધ કરવું જોઈએ. તમારે જ્યારે પણ વિચાર થશે કે તમારા ટીચિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કામ કરવું ત્યારે આપણે મતલબ લેફ્ટ બંધ કરવું, રાઈટ ચાલે, રાઈટ ચાલે. બંધ કરીએ તો રાઈટ ચાલે, તો કોને ચાર્જ કરે? બ્રેઇનને ચાર્જ કરે કે હાર્ટને ચાર્જ કરે? બ્રેઇનને ચાર્જ કરે. અને લેફ્ટ ચાલે તો હાર્ટને ચાર્જ કરે. બરાબર, આટલું આ બેઝિક આપણે મૂકી દે સ્વર નાડીનું. હા, લેફ્ટ ચાલે તો હાર્ટ ચાર્જ થાય, રાઈટ ચાલે તો બ્રેઇન ચાર્જ થાય. આટલું બેઝિક આપણે મૂકી દે. બરાબર. હવે અત્યારે આપણી હાલત શું છે? 248 છે કે 522? 248. એટલે 248 નો મતલબ શું થયો? એ તાવડિયા સાહેબે સેક્સ લીધું છે, હકીકતે શું બનેલી? તમસના અર્થમાં લીધું છે, એનો અર્થ શું બને છે? શું બને? મજેટિયા સાહેબ તમે બોલો, સેશન તમારું જ છે. એનો અર્થ શું થયો? કામ કેન્દ્ર તાવડિયા સાહેબે લીધું છે, એ આપણને મૂર્ખ બનાવવા માટે લીધું. તમને પૂછું છું શું છે? એક કામ કેન્દ્રની ઉર્જા કઈ જગ્યાએ વેડફાઈ જાય છે? હવે બોલો. નેગેટિવ ઇમોશન્સ. હકીકત તો આ છે, રાઈટ? આ કોના કબજામાં છે? કબજામાં છે. બરાબર છે. હવે
જો હું ચાર્જ કરતો જાઉં તો એ તો આના કબજામાં કેવી રીતે લેફ્ટ નોસ્ટ્રિલ બંધ કરી શકે? મારો પોઈન્ટ પકડાય છે. તમે કઈ રીતે લેફ્ટ નોસ્ટ્રિલ બંધ કરી શકો? તમે બ્રેનને ચાર્જ કર્યા કરશો તો બધું નેગેટિવ ઇમોશનમાં ચાલ્યું જશે, ઇરિટેશનમાં ચાલ્યું જશે. મારો પોઈન્ટ પકડાય છે. ગણીએ આનો મતલબ શું? આનો મતલબ શું થયો? હવે કોણ કોને કંટ્રોલ કરે છે? કંટ્રોલ કરી રહ્યો છે. હવે તમે આને ચાર્જ કરો ને, નોસ્ટ્રિલ બ્લોકિંગ કરો, પણ તમે શ્યોર છો કે તમારો આ રેશિયો છે? પોઈન્ટ પકડાય છે. જ્યાં સુધી હવે નાની નાની વાતમાં જે ઇરિટેશન આવી જાય, પત્ની કંઈક બોલે છે, રિએક્શન આવી, સમાચાર આવી જાય છે તો અપસેટ થઈ જવાય. તો આ છે ને તમે આને ચાર્જ કરશો. અને કોઈક બતાવો કે આ એનો રેશિયો છે અને એ લેફ્ટ નોસ્ટ્રિલ બ્લોકિંગ કરે છે. એ નથી આવ્યા શિબિરમાં, એ લેફ્ટ નોસ્ટ્રિલ બ્લોકિંગ મને સમજાવી દીધું બધું. હા, હવે હું કહું કે ભાઈ તમારું જીદ્દી પણ વધે છે આનાથી, તો એ કે નહીં હું જીદ્દી તો નથી જ. હવે એ કંઈક ક્યાંક શીખી ગયા છે, લેફ્ટ નોસ્ટ્રિલ બ્લોકિંગ કરે છે. પણ આ રેશિયો જો આપણો હોય 5:2, હા, તો આપણે બ્રેનને ચાર્જ કરવાની છૂટ છે. અત્યારે તો બ્રેન બધા એનો ઓવરટાઈમ ચાલે છે, અતિશય ઓવરટાઈમ ચાલે છે. વાંદરો બક 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 કરે છે, તો બ્રેનનું ચાર્જિંગ ઓછું કરવાનું છે. હવે રેશિયો આપણો 5:2 થઈ ગયો. પોઝ એટલે 5:2 એટલે લાઈફમાં પોઝ આવી, ઇન્ટ્રોડક્શન ઓફ પોઝ. હા, પકડાય છે આ પોઈન્ટ? બધાને ન પકડાતો હોય તો હું થોડીક સાદી ભાષામાં બોલું, કારણ કે આ બધું ભારી છે. 5:2 ને 248 વર્ષો સુધી હું એ નતો સમજતો. સીધી સાદી ભાષા તો બ્રેન અને હાર્ટ, માણસ કાં તો હાર્ટ ફેલિયર થી મરે, કાં તો બ્રેન બંધ થાય ને મરી જાય. બરાબર? બે જ રોગ છે, બ્રેન નું ને હાર્ટ. તો આ યુગમાં કેનું ઓવરચાર્જિંગ થાય છે? તો કોઈની પાસે છે જ દેખાતો જ નથી. આ સમજાય છે? હૃદય તો દેખાતું જ નથી કે ને આ સ્વરનાડીનો બેઝિક પ્રિન્સિપલ છે કે રાઈટ ચાર્જિસ ધ બ્રેન, લેફ્ટ ચાર્જિસ ધ હાર્ટ. હવે તમારો રોગ કોની સાથે કનેક્ટેડ છે? હાર્ટ સાથે કનેક્ટેડ છે કે બ્રેન સાથે કનેક્ટેડ છે? બ્રેન તો તમારે રાઈટ નોસ્ટ્રિલ બંધ કરવું પડે, અને હાર્ટ સાથે કનેક્ટેડ હોય તો લેફ્ટ નોસ્ટ્રિલ બંધ કરવું. મણિપુર સાથે, મણિપુરની કુંડલી, એની ઉપર તો આવું છું. મૂલાધાર સ્વાદિષ્ટાન ને મણિપુર અને કુંડલી, રાઈટ? એટલે વોટ ડઝ ઈ મીન મણિપુર થી કુંડલી? એટલે એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો સાદી ભાષામાં? મતલબ શું થયો એ હું એ સમજુ કે સાહેબ બે શબ્દ વાપરા, સેન્સિટિવનેસ ને સેન્સિટિવિટી. હજી મને સ્પેલિંગ કરતા તો નથી આવડ્યું હજી.
સાદી ભાષામાં બોલો, શું સમજ્યા? રિએક્શન એટલે સેન્સિટિવ ને રિએક્શન ને પોઝ સેન્સિટિવિટી. આટલું જો આપણે ક્લિયર થઈ જાય, હા, એટલે જ્યાં સુધી સેન્સિટિવનેસ છે ત્યાં સુધી રાઈટ નોસ્ટ્રિલ બ્લોક. મારી અંદર રિએક્શન હજી ચાલુ છે. હવે રિએક્શન બે જાતના છે, એક બહાર જે વ્યક્ત કરું, એક જે અંદર વ્યક્ત કરું છું. એ બંને રિએક્શન બંધ થઈ ગયા, પોઝ નું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. હવે લેફ્ટ નોસ્ટ્રિલ નું બ્લોકિંગ માટે હું તૈયાર છું. બરાબર છે? ત્યાં સુધી શક્ય જ નથી. હજી ચલ તું કે બહારના રિએક્શન તારા બંધ થયા, અંદર તો ચાલુ જ છે ને, તો કેવી રીતે તું લેફ્ટ નોસ્ટ્રિલ બ્લોકિંગ કરે? પેટ્રોલ તો ખોટી જગ્યાએ જ આપે છે. તમે એનો તમે શું કીધું તમે પણ પોતાનો અનુભવ કહો. બાકી તો જ્યાં પ્રયોગ છે technique સમજાતી હોય બધા નથી. તમે એટલા એક્સપ્રેશન નતા. નાઉ યુ કેન એક્સપ્રેસ થિંગ્સ વેરી ક્લિયરલી. તો ચાલુ રાખો. આ તો એનું સાયન્સ તને સમજાવી દઉં. હા, બસ એ શરૂઆતમાં પેસિવિટી આવી જોઈએ. પેસિવિટી પછી પોઝ આવે. By doing this, passivity will go, automatic passivity ની જગ્યાએ નથી આવતો. તમે કીધું એ બરાબર. બેનિફિટ થઈ શકે. તો ચાલુ રાખો. ચાલુ રાખો. આ તો તમને કહું કે પોઝ આવ્યા પછી લેફ્ટ નોસ્ટ્રિલ બ્લોકિંગ, પોઝ પહેલા રાઈટ નોસ્ટ્રિલ બ્લોકિંગ. 2 વર્ષ કર્યું. Then I realized કે I become more passive. એ કરવાની ઈચ્છા નહીં રહેતી. કોઈ પણ કામ કરવાનું લાગે કે યાર શું કરવું થાય, મતલબ more and more passive. By doing only 15 days, again back to the old track. બસ તો સારું. બસ તો વાંધો. બોલો હવે શું કરવું છે? હા, પૂરું થઈ ગયું હવે. એને જસ્ટ કેવું હતું, એ લેફ્ટ નોસ્ટ્રિલ બ્લોકિંગ, ઘણા લોકો લેફ્ટ નોસ્ટ્રિલ બ્લોકિંગ કરે. એટલે મને એમ થયું કે જસ્ટ કહી દઉં કે તમને કે લેફ્ટ નોસ્ટ્રિલ કરો, પણ પોઝ ઉપર થોડી માસ્ટરી આવી ગઈ પછી. એક નોસ્ટ્રીલના પોઝિટિવ ચક્રો સાથે ઇન્ડિકેટર તો ફરીથી વાંચવું પડશે એ બધું. તો હું મણિપુર કુંડલી ઉપર આવી. ફોર્મિંગ અ ન્યૂ પાથવે. જે ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર અત્યારે આવે છે ને, એ મણિપુરને અડે એની પહેલા કુંડલીને અડે.
નવો એક પાથવે બને. પોઈન્ટ પકડાય છે. By pausing. Supposing આપણે કહીએ કે આ એક ઘટના બની ગઈ. આ એક ઘટના બની ગઈ. એ નથી બની એની પહેલા શું હતું? અને એ બની શું કામે બની? બોલો. કે તમે તમારો સમય કઈ રીતે પસાર કર્યો? શું કહેશો? શું કહેશો? કાળી ડબ્બી છે એની અંદર જેટલી શું કહેશો? બોલો. ત્યાં રસોડામાં છે. ના ના ના, તમે કહેશો કે આ કર્યું, મેં ટીવી જોયું, મેં આ કર્યું, મેં આ કર્યું, એમ કહેશો ને મને. હું તમને પૂછું ભાઈ તમારો ટાઈમ તમે કઈ રીતે પસાર કર્યો? શું કહેશો? મેચ જોયું, હા, લીંબુ પાણી પીધું, આમ કર્યું, તેમ કર્યું. તો એ શું બને છે? તમારો ટાઈમ. પણ એ એની પહેલા શું હતું? નહીં, ચિત્તી નહીં. જસ્ટ સિમ્પલ વાત છે કે હું તમને પૂછું છું કે તમે છેલ્લા 2 કલાકમાં શું કર્યું? તમે કીધું મેં અડધી કલાક ટીવી જોયું, આ સિરિયલ જોયું, થોડું આ કામ કર્યું, થોડું તે કર્યું, રાઈટ? એટલે તમારો એક સમયની જે રેખા તમે ખેંચી એમાં શું કર્યું? અડધી કલાક ટીવી ને આપ્યું, અડધી આ કલાક અહીંયા આપ્યું, અહીંયા આપ્યું, રાઈટ? પણ એ નતું થયું એની પહેલા તમારી પાસે શું હતું? ચોઇસ હતી. એ ચોઇસ નો ઉપયોગ કેમ ન થયો? છે કેમ આપણે આ જ પાથ ઉપર નીકળી ગયા? કારણ કે ત્યાં કોન્શિયસનેસ નો અભાવ હતો. એટલે મારું આ ટાઈમ બન્યું એની પહેલા મારી હાથમાં હતું નક્કી કરવાનું કે શું? બસ એ પોઝ છે. કે કઈ રેખામાં મારે જવું છે એ પોઝ છે. અત્યારે બધું મિકેનિકલ ચાલે છે. આ પકડાય છે આ પોઈન્ટ? શું કહેવાનું? એટલે હવે એક જગ્યાએ હું ઊભો છું તો આ ટાઈમ માંથી નીકળી અને બીજા ટાઈમમાં જઈ શકું છું. છે કે હું અડધી કલાક ટીવી જોવાનો જ છું. આ નક્કી કે 1 કલાક ટીવી જોવાનો જ છું, એ નક્કી જ છે. સેટ ઉપરથી લખાયેલું આવ્યું છે. હવે એ ક્ષણે હું એને બદલાવી શકું છું? તો શું થાય છે? નવો પાથવે ઉભો થાય છે. નવો પાથવે ઉભો થાય છે જે નોર્મલ મિકેનિકલ રિએક્શન નથી.
આ સમજાય છે? અને એ ચોઇસ મારા કોન્શિયસનેસ થી મેં નક્કી કર્યું છે. હવે એક લાઈન છોડું અને બીજા આ બધી લાઈન સાઈડ બાય સાઈડ છે. અત્યારે બ્રેન ની અંદર આ બધું આમ જ છે. હતી આ બધી બીજી લાઈન બધી બાજુમાં જ હતી. હું કંઈ પણ નક્કી કરી શકતો હતો, પણ નક્કી ન થયું, આમ જ થયું. નથી પકડાતું. હવે હું એક લાઈન માંથી બીજા લાઈનમાં જાઉં તો વચ્ચે શું આવે? કેમ બોલો છો? એક લાઈન હું એ મોમેન્ટ માટે શું હોય છે? એક ટાઈમમાંથી હું બીજા ટાઈમમાં જાઉં છું. હું અત્યારે ઉભો છે કે આવનાર અડધી કલાકમાં શું બોલવું, રાઈટ? હવે આટલા બધા ચોઇસ છે કે આ લાઈનમાં જાઉં કે આ લાઈનમાં જાઉં કે હવે એક પોઈન્ટે હું આ લાઈનમાં પણ નથી અને આ લાઈનમાં નથી, તો એ વખતે શું બંધ થઈ જાય છે મારા જિંદગીમાં? કઈ જ હા, હવે પકડાયું. એ એક ક્ષણ માટે હું ટાઈમની બહાર છું. એ એક ક્ષણ માટે આ પોઝ છે, આ પકડાય છે. એટ વન પોઈન્ટ આઈ એમ નોટ ઇન ધીસ લાઈન, આઈ એમ નોટ ઇન ધીસ લાઈન. મેં કોઈ પણ ચોઇસ નથી કરી. એક ચોઇસલેસનેસ ની સ્થિતિ છે. મારે આવનાર અડધી કલાકમાં શું બોલવું, અને એક પોઈન્ટે આ બધું સામે પડ્યું છે અને હું ટાઈમમાં નથી, કારણ કે કંઈ પણ નક્કી કર્યું નથી. આને સુષુમ્ના કહેવાય. લેફ્ટ નોસ્ટ્રિલ, સુષુમ્ના, નહીં પકડાય. આવી રીતે ટાઈમની બહાર આપણે કૂદકો મારી શકીએ. અચ્છા, જુદી રીતે કરીએ. એની પાસેથી 10 રૂપિયા લેવાના છે અને એ મળવા આવે છે, એટલે ઓટોમેટિકલી એક આવેગ આવે છે કે હવે હું મારા 10 રૂપિયા એની પાસેથી માંગી, હું એ લાઈન ઓફ ટાઈમમાં હું ખેંચાતો જ જાઉં છું. આ નોર્મલ છે. આટલું તો બરાબર છે. કે તમે મને પૂછો કે ભાઈ આજે શાક ભાવ્યું કે ન ભાવ્યું, તો હું કહું કે ભાઈ કોફતામાં મીઠું વધારે હતું. તો એક લાઈન ઓફ ટાઈમમાં હું ખેંચો, જેવું તમે પૂછ્યું એમ મને યાદ આવે છે. તમે પૂછો છો તે વખતે આપણે જરા આ વધારે ગહેરાઈમાં જાય, એટલે થોડુંક આપણને વધારે પકડાય. એક અંદરની સંવેદના છે કે મને યાદ આવે છે. શું યાદ આવે છે? કે કોફતામાં મીઠું વધારે હતું. એ સંવેદના પકડી છે કોઈ? ના, તમે એમને માથું ના લાવો. શું મેં પૂછ્યું તમને? હવે મને સમજાવો. તમે માથું વધાવ્યું એટલે સમજાવો. બૈરા,
નેગેટિવ એક બાજુ મૂકીએ. જસ્ટ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. એક અંદર સંવેદના આવે છે, અરે યાદ આવ્યું કોફતામાં નથી. આ એક યાદ આવવાની એક ફિલિંગ આવે છે. આ સમજાય છે? હવે આ પોઈન્ટ છે પોઝ લે આવવાનો. પોઝ લે આવ્યો, રાઈટ. ચાલ્યું જાતું તો એક માર્ગે, એટલે જેવું એ ચાલ્યું ગયું, ઘટના બની ગઈ, મારો સમય બની ગયો, વાત પતી ગઈ. મેં બોલી લીધું, વાત પતી ગઈ, સમય બની. પણ એ હજી ચાલ્યો નથી ત્યાં સુધી એ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન જ છે, રાઈટ. હવે તમે જે બોલતા હતા એ થોડીક, હવે એ કઈ રીતે એ પેટર્ન આવ્યું, કઈ રીતે એ પેટર્ન. પોઝની જ વાત કરીએ છીએ. ફીલિંગ કઈ રીતે, વોટ ઇઝ ધ ફીલિંગ, વોટ ઇઝ ધ સેન્સેશન. સી સપોઝિંગ આ પવન ચાલે છે ને હું પવનને માનું છું, અને સડનલી તમે આવીને પૂછો છો રસોઈ કેવી હતી. હવે મને સમજો. પણ શું થાય છે, તમે પહેલા શરૂઆતમાં બોલી ગયા, હવે તમે ભૂલી ગયા. શું બોલી ગયા? યુ ફીલ કે ગાડીનું ગિયર શિફ્ટ થાય છે, એવું કંઈક અંદર શિફ્ટ થયું. પછી શું થાય છે? કે જેવું ગાડીનું ગિયર શિફ્ટ થાય છે, શું થાય છે? એ મેમરી કઈ રીતે આવે છે? આ બધી ફિલિંગ્સ હું તમને એક એક સંવેદનાઓ પકડવાની, એટલે કઈ જગ્યાએ આપણે પોઝ કરી શકીએ. ઇન્ટ્રોડક્શન ઓફ કોન્શિયસનેસ. કઈ જગ્યાએ પોઝ કરી શકીએ? બોલો. નહીં. સે હું આ મ્યુઝિક સાંભળું છું, તમે આવીને પૂછ્યું કે આજની રસોઈ કેમ છે, રાઈટ. મિકેનિકલ છે. પણ જો હું સરખું ઓબ્ઝર્વ કરું તો મારી ગાડી એક ગિયરમાં જતી હતી અને ગિયર બદલાણી. આ એક નવો સંવેદના છે અંદર. આ એક એક સંવેદનાને આપણે હવે ફ્રેમ બાય ફ્રેમ પકડવાની ટ્રાય કરીએ. સમજાય છે? ફોટોગ્રાફિક ફ્રેમની લીધે સેન્સિટિવિટી ફોટોગ્રાફ્સ, બરાબર. એટલે ગાડીની ગિયર બદલાઈ, અને જે અહીંયા હું આ મ્યુઝિક સાંભળતો હતો આ વસ્તુને લઈને એને મૂકી દઉં છું, અને ગિયર બદલાય છે, એની સાથે વોટ હેપન, સમથિંગ સ્ટાર્ટ્સ અંદર. એક રેકોર્ડ ફરવા માંડે અને ત્યાંથી કંઈક નીકળે છે કે આની અંદર મીઠું વધારે છે. સમજાય છે? તમે પૂછો ઇનકમિંગ ઇમ્પલ્સ, આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. હવે એ ક્ષણે જો સેન્સિટિવિટીમાં હો, શું કહેવાય, કુંડલી ચક્ર સેન્સિટિવિટીમાં હો, તો હું ત્યાં શું કહું કે ભાઈ મારે બેઉને મળવા દેવા નથી. શું કહીશ, બોલો. રસોઈ સારી છે, પછી ટાઈમ મળે ત્યારે હું રસોઈયા સાથે વાત કરી લઈશ. એટલે એ જે ઓટોમેટિકલી જે મિકેનિકલી જે આઈડેન્ટિકલ મેમરી પેટર્ન જે પાથવે પર ચાલ્યું જતું હતું, ત્યાં મેં પોઝ કર્યું, નવો માર્ગ શોધ્યો અને નવા માર્ગની અંદર વાત કરી લીધી. હવે જ્યારે ગિયર આ બાજુથી આ બાજુ સ્વિચ થાય છે, એક પાથવે માંથી બીજી, તો વચ્ચે ન્યુટ્રલ ગિયર આવે છે. આ પકડાય છે? એટલે એક પોઈન્ટે હું જે ટાઈમમાં જાતો રોક્યો અને મેં નક્કી કર્યું બીજા ટાઈમમાં, અને એક પોઈન્ટે હું આ ટાઈમમાં એ નથી અને એ આ ટાઈમમાં એ નથી, એ વચ્ચેનો પોઈન્ટ જે છે ત્યાં ટાઈમ લેસનેસ છે. એવું શું કહેવામાં નોર્મલ. આની માટે કોઈ મેડિટેશનની જરૂર નથી, કોઈ ધ્યાનની જરૂર નથી. આપણા રોજના નોર્મલ સંબંધમાં જ ની જ વાત છે.
અને છતાંય તમને ટાઈમની બહારની અનુભૂતિ થઈ જાય. એટલે હર ક્ષણે જે બ્રેન આપણું જે છે એ જે પાથવેઝ ઉપર આપણે ગયા એટલે આપણું ટાઈમ બની ગયો. આપણે ન ગયા હજી આપણું ટાઈમ બન્યું નથી, અને આપણું ટાઈમ બન્યું નથી ત્યાં કોન્શિયસનેસ. હા, માંથી જે આવે ઓલવેઝ પોઝિટિવિટી જ આવશે. હવે થોડી વધારે ગહેરાઈમાં જાય. મેમરી બાયપાસ થયું, થોડી વધારે ગહેરાઈમાં જાય. અહીં સુધી સમજાઈ ગયું? આટલું સમજાઈ ગયું? તમે પૂછતા હતા ને સાઉથ આફ્રિકા એટલે હું સાઉથ આફ્રિકાના નોટ લઈ આવ્યો. આ બધી વાત ત્યાં હું કરતો હતો આ લોકો સાથે. એટલે પહેલી વસ્તુ આપણે ક્યાંથી ચાલુ કરીએ છીએ? કઈ વસ્તુને આપણે આઈડેન્ટિફાઈ કરીને પકડી, આપણે પોઝમાં એન્ટર થવું છે. એની માટે એક સંવેદનાને આપણે પકડી લેવું છે. બરાબર છે? કે કઈ સંવેદના લીધી? કઈ આપણે લીધી હવે? હા, કઈ સંવેદના લીધી? ફિલિંગ ઓફ બીઈંગ. ફિલિંગ ઓફ બીઈંગ રિમાઇન્ડેડ. ઓકે, જુદી રીતે ચલો લો, જુદી રીતે તો થોડું ખ્યાલ આવો કે આપણે મળ્યા. હવે સે 5 વર્ષ પછી મળી તો હું જોઉં તમને, પણ આમનું નામ મને યાદ નથી. એટલે હું યાદ કરવાની, હવે એ ક્ષણને હું ફ્રેમ કરી શકું જ્યાં હું શોધું છું પણ કઈ આવતું નથી. એટલે મેમરીનો ગિયર ફેરવવાની ટ્રાય કરું છું પણ રોલ ફરતો જ નથી. જે જગ્યાએ પડેલું છે એ ફરીને આઈડેન્ટિકલ આવતું જ નથી. આ પકડાય છે આટલું? આટલું તો તમને, હા, કે ભાઈ તમારું નામ જ યાદ નથી, આટલું તો પકડાઈ ગયું. સડનલી એ બાજુમાં ઉભો છે, રાઈટ, અને એ મને પ્રોમ્પ્ટ કરી દે કે એ બકુલભાઈ છે. કઈ જાતનું ફિલિંગ આવે છે આપણને? શું કહે ગુજરાતીમાં? ફિલિંગ ઓફ બીંગ રિમાઇન્ડેડ. શું કહે ગુજરાતીમાં? યાદ આવ્યું એનું ફિલિંગ, યાદ આવ્યું. ફાફા મારતો હતો અને એ બહુ સુંદર સ્થિતિ છે કારણ કે ત્યાં શૂન્યતા છે. એ સ્થિતિને જો આપણે ત્યાં ફાફા થઈ જાય છે. આપણું કોન્શિયસનેસ ત્યાં સ્થિર રહી જ નથી શકતું. રાઈટ? જો કોન્શિયસનેસ એ જો ખાલી જગ્યામાં સ્થિર રહી શકીએ કે ભાઈ ઓળખું છું પણ મને એનું નામ યાદ આવતું નથી, એ જો કોન્શિયસનેસ આપણું ત્યાં સ્થિર રહી શકે તો બહુ મોટી અનુભૂતિ થઈ શકે એમ છે. પણ ત્યાં સ્થિર રહેતો નથી. ત્યાં એ બાજુમાં બોલી જાય છે કે આ ભાઈ છે. બરાબર છે? એટલે એક અંદર સંવેદના, અરે યાદ આવ્યું. આ તમને એક સંવેદના પકડાય છે તો દિવસની અંદર કેટલી વાર એ સંવેદના આવે છે? કેટલી વાર એ સંવેદના? સી, અહીંથી એક ગિયર બદલાય છે, એક રોલ ને ફેરવે છે અને એ રોલ માંથી કંઈક નીકળે છે અને યાદ આવી. એની પેલા શૂન્યતા હતું, ખાલી જગ્યા હતું, કોઈ રોલ ફરતો નતું અને આપણાથી સહન ન થાય એ સ્થિતિ. જલ્દી યાદ આવી જવું છે. હવે એ જો હું પકડી શકું કે આ યાદ
આવ્યું, રાઈટ? એ ફિલિંગને હું ઓળખી લઉં, હું સમજી લઉં, તો અહીંથી મારા પોઝની શરૂઆત થઈ. અહીંથી મારા પોઝની શરૂઆત થઈ જાય. અત્યારે હું ઓળખતો નથી ફિલિંગને, કારણ કે મેં પ્રેક્ટિસ જ નથી કરી. હવે પ્રેક્ટિસ કરી લીધું. હવે હા, અહીંયા મ્યુઝિક સાંભળું છું, તમે પૂછ્યું આજની રસોઈ કેવી હતી, અને તરત જ એ ફિલિંગને ઓળખ, જો આ યાદ આવી ગયું કે આ રસોઈમાં પોઝ, પોઝ. એ મારે નથી કેવું, મારે કેવું નથી. એટલે જે લાઈન ઓફ ટાઈમમાં હું ચાલ્યો જતો તો એ લાઈન ઓફ ટાઈમ મેં બદલાય. મેં કીધું આ લાઈન ઓફ ટાઈમમાં મારે જવું નથી. કોન્શિયસનેસ. હવે બ્રેઇનની અંદર તો મિલિયન્સ ઓફ વાયરિંગ છે, મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ વાયરિંગ. એટલે કેટલી બધી શક્યતાઓ છે. મારી કોન્શિયસનેસ બહુ ઓછું છે, એટલે મને એ દેખાતા નથી. સમજાય છે? પણ આ પોઈન્ટે હું બીજામાં ઠેકડો મારું છું કે નહીં, આ રીતે કેવું છે. એ રીતે કહેવા માટે જે મને યાદ આવ્યું કે મીઠું નથી, મારે કંઈક બીજું યાદ કરવું, એટલે ગિયર બદલાવીને બીજી મેમરી પેટર્ન કોન્શિયસની લઈ આવી પડે છે. એ વચ્ચે જ્યારે ગિયર ફરીથી હું બદલાવું ત્યારે હું કોન્શિયસ છું. એટલે એક પોઈન્ટ માટે અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, એ મુક્ત છું. ટાઈમ વગરની સ્થિતિ છે. આ ટાઈમ લેસનેસ અનુભૂતિ છે. નહીં પકડાયું? થોડું બહુ પ્રેક્ટિસ માંગી લે, ખૂબ પ્રેક્ટિસ માંગી. જો આ કરી શકીએ તો હવે થોડી વધારે ગહેરાઈમાં છે. કોન્શિયસનેસ અને મેમરીનો સંબંધ ખરો. જાગૃતિ અને સ્મૃતિનો સંબંધ કરો. બહુ ઈઝી છે. જાગૃતિ અને સ્મૃતિનો સંબંધ ખરો. બહુ ઈઝી છે. હાજર રહેવા માટે યાદ રાખવું જરૂરી છે. હાજરી રાખવાનું જ યાદ નથી રહેતું. કે નહીં? બરાબર છે કે નહીં વાત? જવા દે, હાજરી તો જવા, પણ 3 સ્ટેપ કરવાનું યાદ નથી રહેતું. વાત સાચી, વાત સાચી. એની ઉપર આવવાની ટ્રાય કરું છું, પણ અહીંયા હું થોડો અટકી ગયો છું. એટલે જ્યાં સુધી આ બધું ક્લિયર નહીં થાય ત્યાં સુધી હું આગળ નહીં જઈશ. હાજરી, જાગૃતિ અને સ્મૃતિ. તો જાગૃતિ રાખવા માટે શું જોઈએ? યાદ. યાદ જ ન રહે. ઓકે. હવે એ જે યાદ રાખીએ છીએ એ સંવેદનાની પકડવાની હું કોશિશ તમને, ત્યાં કોન્શિયસનેસની ચાવી ત્યાં છે, પકડાય છે. હવે હું શું કહેવા માંગુ છું, જે જાગૃત રહ્યા છે, કારણ કે આ બેઉનું કનેક્શન છે, બંનેનું કનેક્શન છે. એની ચાવી કઈ જગ્યાએ છે? યાદ. તો યાદ રાખવાની સંવેદના શું છે? સીધી વાત છે. તમે ગામમાં ગયા,
તમે તમારું બિઝનેસ કર્યું, આ કર્યું, અને અડધે સુધી ઘરે આવ્યા અને તમને યાદ આવ્યું કે તમારા દીકરાએ કીધું તું ભાઈ પિઝા લેતા આવજો, તો અડધેથી પાછા જાશો કે નહીં? પણ એ સંવેદનાને 2 મિનિટ તમે ત્યાં ગાડી રોકીને, એ સંવેદના શું હતું કે યાદ આવ્યું કે દીકરાએ કીધું તું કે પિઝા લઈને ઘરે. કોઈ નહીં કરે, તરત જ ગાડી વળે, કોઈ નહીં કરે. આ બસ એ હું જે કહેવા માંગુ છું કે એ જે આપણને યાદ આવે છે એ સંવેદના બહુ કિંમતી છે. એ મને યાદ આવ્યું. હા, એની સાથે મને મતલબ નથી. તમને યાદ આવ્યું એની સાથે મને મતલબ છે. અરે ગમે એ કામ કરો, ગમે એ કામ કરો, એની સાથે મને મતલબ જ નથી. તમે ગંજી ઊંધી પહેરો, પેન્ટ ઉપર પહેરો, ગંજી નીચે પહેરો, એની સાથે તમને યાદ આવ્યું શું? યાદ રહ્યું એટલે તો શું કરીએ? એ સંવેદના, ધ ફીલિંગ, ધ સેન્સિટિવિટી ઓફ રિમેમ્બરિંગ. શું રિમેમ્બરિંગ એની સાથે મતલબ જ નથી મને. અંદર તો ઘણા બધા આઈસ છે અને જાય છે. અત્યારે હું ટીવી જોઉં છું તો થોડીક વાર પછી એમ કે છે કે એમને બીજો આય આવે જ છે કે ટીવી એમને જો ન જોવાય, વેફર સાથે જ જોવાય. પછી વેફર વાળો આય બની બાજુમાં કોકો કોલા વાળો આય પર. એની વાત નથી કરતો હું. અત્યારે તમને કહેવા માંગુ છું કે એક અંદર ખાલી જગ્યા છે. એને અત્યાર સુધી યાદ નતું કે દીકરાએ પિઝા, અને એ ખાલી જગ્યામાં સડનલી આવ્યું અને એક અંદર અરે મને યાદ આવ્યું. આ સંવેદનાને જો તમે પકડી શકો તો પોઝ ને પકડી શકશો. બસ આટલી જ વાત કરો. પોઝ તો સમજો છો ને? પોઝ તો આપણે ઘણી વાર બોલી ગયા છે ને. તો અહીંયા જાગૃતિ આવી શકે, કોન્શિયસનેસ આવી શકે આ જગ્યાએ. અને આખી અંદરનું તમને કઈ રીતે તંત્ર કામ કરે છે બધું ખુલ્લું પડી જાય કે નહીં? હવે થોડુંક ખ્યાલ આવ્યો? હા, પોઝ. પોઝ તમે તરત જ લેવા જાતા નહીં. અહીંયા હું ખાલી યાદ નતું અને યાદ આવ્યું, કંઈક પુરાયું, એની સંવેદના લેજો, એને અંદર સમજજો એ વસ્તુને. ત્યાં પોઝ કરજો. એ પોઝ યાદ આવ્યું. અત્યારે એમને બેઠા છે પણ યાદ આવ્યું કે હાજર રહું. એ બહુ કિંમતી અનુભૂતિ. શું યાદ આવ્યું એની સાથે મતલબ જ નથી. વેફર, કોકો કોલા, ચેનલ બદલાવાનો, યાદ આવ્યું એ મતલબ છે. રાઈટ? એટલે એ સંવેદનાને જરા રોકી રાખો, એને પકડી રાખો અને એ વારંવાર કરશો તો પોઝ એકદમ ઈઝી થઈ જશે. બરાબર છે? પણ ત્યાં આપણે તરત જ ખેંચાઈ જાય છે. ખાલી જગ્યા આપણે રોકી નથી શકતા કારણ કે આપણું જે સ્ટ્રક્ચર છે એ નો ટાઈમ ને ખમી જ નથી શકતું. એક વખત એ પોઈન્ટ પકડાઈ ગયો અને ત્યાંથી આપણે બીજી લાઈન ઓફ ટાઈમ માં ચાલ્યા ગયા. ઘણી વાર મિકેનિકલી થઈ જાય. કઈ રીતે? બોલો. મિકેનિકલી થઈ જાય કઈ રીતે? એ જ ઘટના મિકેનિકલી એ જાય છે અને એને યાદ આવ્યું તો એ કહેશે એને ચલને સમજાવી દઈશ કે આવતીકાલે માં લઈ આવીશ તારા માટે. એટલે મિકેનિકલી લાઈન ઓફ ટાઈમ જુદું થયું પણ વચ્ચેનું અવતરણ થયું નહીં. મોકો ચુકાય. પકડાય છે હવે. આપણું આખું લક્ષ્ય છે ઇન્ટ્રોડક્શન ઓફ
કોન્શિયસનેસ, પોઝ થવું જોઈએ. અને એ યાદ રાખવું અને પોઝ એ બંનેની એકદમ જોડાયેલી વસ્તુ છે. બંને એકદમ સાથે જોડાયેલી વસ્તુ છે. હવે બીજી કઈ જગ્યાએ કરી શકીએ? બીજી કઈ જગ્યાએ કરી શકીએ? મને એમ થાય કે હું અહીંયા કંઈક જાદુની છડી ફેરવું અને બધાને પોતપોતાનું બ્રેન દેખાય, એનું વાયરિંગ દેખાય. તો તમને ખ્યાલ આવી જાય કે કેટલું સહેલું છે, કેટલું સહેલું છે. અચ્છા, બીજી કઈ જગ્યાએ? જ્યારે આપણે કોઈ બીજાને જજ કરતા હોય, રાઈટ? એટલે સે હું બીજાને જજ કરતો હોઉં ત્યારે શું આવે છે? શું આવે છે? પણ કઈ રીતે? પણ એની પહેલા કંઈક અંદર ફરવાની ચાલુ કરે છે. પણ એ કઈ રીતે ફરે છે સમજાવો જરા. બરાબર છે, પણ એ આખી સંવેદના જરા મને ફ્રેમ બાય ફ્રેમ સમજાવો. આખી વસ્તુ ફ્રેમ બાય ફ્રેમ મને સમજાવો. સપોઝિંગ તમને જો તો કઈ જાતનું ગિયર ફરે? તમને જોયા એક ફ્રેમ, પછી અંદર એસોસિએશનમાં આપણે ગયા નથી, પણ આખી અંદર કંઈક જાતના બધાય ટુકડાઓ છે. તો એક ટુકડો મેમરીમાંથી આવે છે અને કંઈક મેમરીમાંથી આવે છે. તમને જોયું ઇનકમિંગ ઇમ્પલ્સ અને મેમરીમાંથી કંઈક આવે છે. ભાઈ બહુ જિદ્દી છે, નથી કેતો, પણ હા, રાઈટ. બરાબર છે. હવે આ પોઈન્ટે એ મને યાદ આવ્યું કે આ ભાઈ છે. એ મને શું આવ્યું? યાદ આવ્યું. શેનીથી યાદ આવ્યું? ઇનકમિંગ ઇમ્પલ્સ. તમને જોયા. હવે પકડાય છે હું શું કહેવા માંગુ. હવે એ સંવેદના મેં સાચવી રાખી છે કે યાદ આવવું એટલે શું. એટલે જેવું એ આવે છે હું કહું પોઝ, હોલ્ડ ઇટ, હોલ્ડ ઇટ. અહીંયા પોઝ. હવે કોઈ બીજો લાઈન ઓફ ટાઈમ છે મારી પાસે? એક વખત બોલી ગયો કે જિદ્દી છે એટલે વાત પતી ગઈ, સમય રેખા કપાઈ ગઈ. આ સમજાય છે? પણ અહીંયા કોઈક બીજો મારી પાસે રસ્તો છે? તો બ્રેઇનની અંદર ઘણા બધા રસ્તાઓ છે, રાઈટ? હવે ગિયર ફરશે કારણ કે કોન્શિયસનેસ આવ્યું અને કોન્શિયસનેસ અને મેમરીનો સંબંધ છે. હવે શું આવશે? પાછું આવશે તો શું આવશે? મેમરી જ આવશે ને. કોઈ પણ મેમરી આવશે ને એટલે કંઈક યાદ આવશે. પણ હવે મેં કઈ રીતે, એની પહેલા શું હતું? કોન્શિયસનેસ, રાઈટ? એટલે તરત જ આવશે કે ભાઈ એ જિદ્દી તો છે પણ એને ગીરમાં કામ બહુ સારું કર્યું, રાઈટ? એટલે રસ્તો વળાઈ ગયો. એટલે જે રસ્તા ઉપર હું રિએક્શનમાં ચાલતો હતો ત્યાં પોઝ થઈ ગયું, કોન્શિયસનેસ આવી ગયું, નવો રસ્તો કાપી લીધો. હવે એ બધું અંદર મેમરીના જ્યારે ગિયરો બદલાતા હોય છે ત્યારે એક પોઈન્ટે હું અહીંયા પણ નથી અને અહીંયા પણ નથી. એ જે વચલો ક્ષણ છે એ મેમરી વગરનો પ્યોર કોન્શિયસનેસનો ક્ષણ છે. કારણ કે ગિયર એ કોઈ પણ મેમરીના એ ન્યુટ્રલ છે, એને કોઈ પણ રોલને ફેરવ્યો નથી. હા, હવે પકડાય છે હું શું કહેવા માંગુ.
પોઝ ઇન બિટવીન, અને સુષુમ્ના કહેવાય. હવે થોડું પકડાય છે, થોડી વધારે ગહેરાઈમાં જાય. હવે આમાંથી ખ્યાલ આવે કે સ્મૃતિ શું છે. આની થોડી વધારે ગહેરાઈમાં જાય. હાઉ વિલ આઈ, હું હવે સ્મૃતિને સમજીશ કેવી રીતે? સ્મૃતિને સમજીશ કેવી રીતે? બહુ આમ સિમ્પલ મૂકીએ આપણી સામે, એક એક વસ્તુ આપણે ડગલે ડગલે જાય. સ્મૃતિને સમજીશ કઈ રીતે? સપોઝિંગ તમે એને ફૂડનો પ્રશ્ન પૂછ્યો, તો એ સ્મૃતિ ફૂડની ક્યાંથી આવી? ક્યાંથી આવી? કયા સેન્ટરમાંથી આવી? કયા સેન્ટરમાંથી? હવે જરાક આપણે કોન્શિયસનેસ વધારીએ છીએ અહીંયા. કયા સેન્ટરમાંથી આવી? હું જ્યારે એને કહું છું કોફતામાં મીઠું વધારે હતું, ત્યારે એ વખતે એ સિચ્યુએશનને હું રીલિવ કરું છું. એનો સ્વાદ શું હતું, રાઈટ? તો એ સ્મૃતિ મેં જોયું કે આ કંઈક ગિયર બદલાય, કંઈક ટ્રિગર કર્યું, અંદર કંઈક માઇન્ડની અંદર રોલ ફર્યો, ત્યાંથી આ સ્મૃતિ નીકળી આવી, કારણ કે એમને ઇનકમિંગ ઇમ્પલ્સ પ્રશ્ન પૂછેલો, રાઈટ? હવે એ સ્મૃતિ જો હું સરખી રીતે જોઉં તો મને અમુક ખ્યાલ આવશે સ્મૃતિની બાબતમાં, કે આ જે સ્મૃતિ આવી કે આ ખાવાનું આવું હતું, એ કયા સેન્ટરમાંથી આવી? ઇન્સ્ટિંક્ટિવ. સપોઝિંગ હું બોમ્બે ફરવા જાઉં, સારી રેસ્ટોરન્ટમાં જમવા જાઉં, તો સારી રેસ્ટોરન્ટમાં જે બધી ફૂડની બધી જે સંવેદનાઓ છે એ કયા સેન્ટરમાં રેકોર્ડ થશે? ઇન્સ્ટિંક્ટિવ. પણ મારા બધા સગા એ કયા સેન્ટરમાં રેકોર્ડ થશે? ઇમોશનલ સેન્ટર, રાઈટ? બોમ્બેનું મેપ જોયું ને કયો રસ્તો ક્યાં આવે છે ને એ બધું મેં જોયું, તો એ કયા સેન્ટરમાં થશે? રાઈટ? એટલે હવે મને ખ્યાલ આવશે કે હરેક સેન્ટરની મેમરી અલગ છે, રાઈટ? હવે એ જિદ્દી છે, એ નથી જિદ્દી પણ એ જિદ્દી છે, તો એ કઈશ, એ આમ તરત જ રિએક્શન રીતે જ મારી અંદર આવી ગયું કે એ જિદ્દી છે. તો એ કયા સેન્ટરમાંથી આવી? ઇમોશનલ સેન્ટર. નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર. એમાંથી હું એને જજ કરવા જતો. પકડાય છે હવે હું શું કહેવા માંગુ છું, રાઈટ? હવે જ્યારે ગિયર બદલાય છે, હવાની વાત ચાલે છે, તો અત્યારે જે મેમરી આવે છે એ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની મેમરી આવે છે. પણ હું કંઈક બીજું વિચારું છું કે ભાઈ એની સાથે બેસીને મેં યોગ સૂત્ર કર્યો, તો તરત જ ગિયર ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની મેમરીમાંથી ગિયર હવે કઈ સેન્ટરની મેમરી ફેરવવાની ટ્રાય કરે છે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની મેમરી. તો વચ્ચે ન્યુટ્રલ આવે છે કે નહીં? બસ હા કહેવા માંગુ છું. આ આપણી સેલ્ફ ઓબ્ઝર્વેશનની આ બધી ટેકનિકો તમને તમારી સામે મૂકતો જાઉં છું. આ સાવ નોર્મલ, આપણું નોર્મલ લાઈફ છે. હવે શું કહેવા માંગે? હરેક મેમરી પોતાના સેન્ટર્સની અંદર સ્ટોર કરેલી છે.
આપણે બીજી એક લઈ લઈએ, પછી કદાચ જો યાદ આવી જાય તો ફરીથી કહું કે હરેક હસબન્ડ ને વાઇફ ની પોઝેસિવનેસ છે, હરેક વાઇફ ને હસબન્ડ ની પોઝેસિવનેસ. પોઝેસિવનેસ સમજો છો ને બધા? માલિકી, રાઈટ? હવે જે માલિકી ભાવ છે એ એક ફિક્સ્ડ એટીટ્યુડ, જે મને ખ્યાલ જ નથી જેમાંથી હું કામ કરી રહ્યો, જેમાંથી હું અત્યારે એક્ટ કરી રહ્યો, બોલી રહ્યો. હવે આ પેટર્ન ક્યારે ટ્રિગર થાય છે? આ પેટર્ન ક્યારે ટ્રિગર થાય છે? બોલો. હવે આ પેટર્ન પડેલું છે, હવે યાદ આવ્યું કે ઇનકમિંગ ઇમ્પલ્સ આઈડેન્ટિકલ મેમરી પેટર્નની વચ્ચે આખું એક એસોસિએશન્સ નો પડદો છે, જેના વિશે આપણે વાત નથી કરી. એટલે બને છે એવું, આ ઇમ્પલ્સ અંદર આવે છે અને આ મેમરી આવે એની પહેલા એક આખો પડદો છે એ નક્કી કરે છે કે કયું મેમરીને ટ્રિગર કરવું. એક ગિયરમાં પડે છે અને આ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની જ મેમરી, એટલે ખાવા પીવાનું, સારું શર્ટ પહેરવું, સારા કપડા પહેર્યા, રાઈટ? કે ઇમોશનલ સેન્ટરની મેમરી, ગઈકાલે એમને મને ગાળ આપી. ઇનકમિંગ ઇમ્પલ્સ એ કઈ મેમરી ટ્રિગર થશે એ વચ્ચે આ દલાલ છે જેને એસોસિએશન આપે. અને આ બધા પોઝના સ્ટેજીસ છે, આ બધા ફ્રેમ, જુદા જુદા પિક્ચર્સ, ફ્રેમ્સ, જેમ આપણે ફોટોગ્રાફ્સમાં ફ્રેમ્સ લેતા જાય, ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવ્યું, એસોસિએશન, મેમરી ટ્રિગર થયું, આ બધી જગ્યાએ આપણે પોઝ કરી શકીએ છીએ. સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ એટલે બધું આવી ગયું એની અંદર. લેવલ ઓફ બિંગ હું રાતે લઈ લઈશ. આ જસ્ટ મારે થોડું આ ક્લિયર કરવું છે. મેમરી કેમ ટ્રિગર થાય છે? એસોસિએશન ના કારણે. તમારી સાથે ઘણી સારી મેમરી હોય, પણ આજ કેમ ટ્રિગર થયું કે તમે જીદી છો? સમથિંગ કનેક્ટ્સ ટુ ધેટ. અને એ જે છે એ તદ્દન મિકેનિકલ હોય છે. એ મારો પોઈન્ટ પકડાય છે. એ એસોસિએશન ત્યાં હાજર જ છે, ત્યાં ટ્રિગર કરવામાં. આ સમજાય છે? એની માટે પણ એવા પ્રકાર જુદી રીતે જોશે. બોમ્બે ફરી આવ્યા આપણે, રાઈટ? તો બોમ્બે તો ઘણું બધું કર્યું, સગા સંબંધીને મળ્યા, ફર્યા, જુહુ બીચ ગયા, આ કર્યું, તે કર્યું. હવે તમે મને પૂછો કે બોમ્બે શું કર્યું, અને સપોઝિંગ સીધું રેસ્ટોરન્ટમાં જાય કે આ ખાવાનું મેં સારું ખાધેલું, તો ઘણું બધું હતું, પણ એ કેમ અહીંયા જ કનેક્ટ થયું? આ પકડાય છે. હું શું કહેવા માંગુ છું, એ એસોસિએશન ના. એટલે અહીંયા જ કેમ ટેલિફોન લાઈન લાગી? બીજી ઘણી જગ્યાએ ટેલિફોન લાગી શકતા હતા, પણ એ ઇનકમિંગ ઇમ્પલ્સ નું જે ઇનકમિંગ ઇમ્પલ્સ ટેલિફોન આ જ સેન્ટરમાં ને આ જ સેન્ટરની મેમરી બહાર નીકળી આવી. બીજા વ્યક્તિમાં આ વસ્તુ બહુ ઝડપથી આપણને બેઠો. હા, તો બીજામાં ઓબ્ઝર્વ કરો. આ રીતે ઘણી બધી જુદી જુદી વાતો ને પણ લે તો આ રીતે. બીજામાં જરા વધારે બોલ ને.
મારા સ્ટાફમાં એક મિત્ર એવા છે એ કોઈ પણ વાતની શરૂઆત છે ને એ કાંઈ પણ ભાઈ એટલું બેકગ્રાઉન્ડ મોટું બંધ રહે એટલે બે ત્રણ બીજા મિત્રો તરત જ એ બધું પછી પેલા આ વાત કરતા મૂળ વાત થઈ જાય એટલે એને ખ્યાલ જ હોય કે આ લાંબુ લાંબુ કરશે કોઈ પણ વાત આવે એને ખ્યાલ જ હોય કે આ 3 દિવસ પહેલાથી જ શરૂ કરશે એટલે એ બધું પછી મૂળ વાત શું થઈ ગઈ નહીંતર મૂળ વાત આવે બધા થાકી ગયા હોય સાંભળવામાં એટલે કોઈ પણ મુદ્દો હોય એ શરૂ 3 દિવસ પહેલાથી જ કરે એટલે એનું વલણ જ પડી ગયું કે એ ધ્યાન કરી પડે એટલે આખી એક અંદર નેટવર્ક છે, મિકેનિકલ નેટવર્ક. એ ઇનકમિંગ ઇમ્પલ્સ ને આ જ મેમરી પેટર્ન સાથે ટ્રિગર કરે છે અને એ નેટવર્ક આપણા ઓબ્ઝર્વેશનમાં નહીં આવે ત્યાં સુધી મેમરી પેટર્ન સાથે કામ એટલે જે પોઝ કરવાનું છે એ જેવું ટ્રિગર કરે છે ત્યારે એ અંદર પોઝ ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે તે વખતે. કેમ? હા, એ અમુક લોકો અમુક ઉંમર પછી થઈ ગયા હોય ને પછી એક જ એસોસિએશન બચે. ગમે તે પૂછો ખાવાની વાત કરે. અચ્છા, ફરીથી આવીએ જેલસી અને પોઝેસિવનેસ ઉપર. જેલસી અને પોઝેસિવનેસ ઉપર એટલે તમારા વાઈફ કહેશે કે હા આ સગાને ત્યાં હું જમવા જાઉં છું. હવે શું કહેશો બોલો? ગમે ત્યાં પણ એ સગાવાળાને ત્યાં સમજાય છે કઈ રીતે ટ્રિગર થાય છે, રાઈટ? એવું ટ્રિગર થયું એટલે શું આવશે? જસ્ટિફિકેશન કે ભાઈ એ ભાઈ આમ 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 આમ, રાઈટ? અને તું ત્યાં ઘી ભરાવવા માટે જમવા જાય છે. આ પકડાય છે એટલે એ વખતે આપણે જો પોઝ કરીએ તો ખ્યાલ આવે કે એક સેટ પેટર્નની અંદર સેટ ઓફ એસોસિએશન્સની અંદર આપણે મિકેનિકલી ચાલ્યા જાય છે અને આ કોન્શિયસનેસ લેવાની જરૂર છે. આ જુદા જુદા હું લઈશ પેટર્ન્સ, ઘણા બધા મેં તો લખ્યા છે. પણ થોડું જો આપણે સમજી લઈએ મેમરીને એનું કઈ રીતે આઈડેન્ટિકલ મેમરી પેટર્ન કઈ રીતે ઉત્પન્ન થાય છે, એ મિકેનિકલી આ આખું તંત્ર કઈ રીતે ચાલે છે, તો તે જગ્યાએ આપણે પોઝ લઈ આવી, કોન્શિયસનેસ લઈ આવી એક નવો સમય આપણે ઉત્પન્ન કરી શકીએ, એક નવા લાઈન ઓફ ટાઈમમાં ચાલ્યા જાય. જૂનું જે મિકેનિકલ હેબિટ હોય આપણી એ જેવું આ કરતા જાય એ જૂની મિકેનિકલ હેબિટમાંથી મુક્તિ મળતી જાય, એ જૂની ઘરેડો સાફ થતી જાય. આ રીતે એની પહેલાની વાત કરો ને, એની પહેલાની વાત કરો. આપણે શું વાત થઈ? જવા દો ને પોઝ ને ફરગેટ. એની પહેલાની વાત કરો, શું વાત થઈ આપણે? સંદર્ભમાં, એના સંદર્ભમાં એની પહેલા શું વાત થઈ? પોઝની વાત થઈ, એની પહેલા શું વાત? એની પહેલા શું વાત થઈ? યાદ આવવાની સંવેદના. યાદ આવવાની સંવેદનાને જ્યાં સુધી તમે નહીં ઓળખી શકો
એને ધારણ નહીં કરી શકો ત્યાં સુધી પોઝ પછીની વાત છે. બરાબર છે? પહેલી વસ્તુ ઓટોમેટિક જ છે. જે કોઈ અર્થમાં હું કહેતો આટલું તો તમે પકડી શકો છો ને કે તમને કંઈક યાદ આવે છે એની સંવેદના છે. કોઈ વસ્તુ કોઈ યાદ નથી આવ્યું, યાદ આવે છે એની કોઈ પણ વખતે તમને કંઈક તો યાદ આવે છે કે નહીં? એ યાદ આવ્યું એની સંવેદનાને ધારણ કરી શકો છો. હું તમને બતાવવા માંગુ છું કે સ્મૃતિ, મેમરી અને કોન્શિયસનેસ નો સંબંધ છે. અને તમે જો મેમરીની સંવેદના પકડી શકશો તો પોઝ ઓટોમેટિકલી આવી જશે. બરાબર છે? નાના નાના પ્રયોગ તો કરો કે હમણાં કઈ મને યાદ નથી આવતું, યાદ કરવાની કોશિશ કરું છું અને એ યાદ આવે છે ત્યારે કઈ જાતનું ફિલિંગ આવે છે. પોઝ થઈ ગઈ, ઓટોમેટિક થઈ ગઈ, સમજી ગયા ત્યાં? અહીંથી પોઝ ચાલુ થઈ ગયું. કે નથી પકડાતું, કોશિશ કરો. સાવ સિમ્પલ વાત છે. કંઈ પણ કરવાની જરૂર નથી. શું કરવાનું છે? મેમરીને પકડવાનું છે, મેમરીની સંવેદના પકડવાની છે. તો પોઝ તો એની મેળે એ પાછળ જ ઊભું છે. જેવું એ સંવેદનાને પકડું એટલે પોઝ કોન્શિયસનેસ આવી જશે, કારણ કે યુ રિમેમ્બર ટુ બી કોન્શિયસ. બરાબર છે? ભૂલ કરીએ ને. ચલો, થેન્ક યુ.